84 બેઠકજીના માધ્યમથી સમય સમય પર સૌથી પહેલા 84 બેઠકજી ક્યાં પ્રગટ થયા એવો પ્રશ્ન જો મનમાં થાય, ઘણા એવું કહે છે કે શ્રી મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામો લીલા કરી, જ્યારે સ્વધામ પધાર્યા, આસુર વ્યામો લીલા કરી ત્યારબાદ શ્રી બેઠકજી પ્રગટ થયા, તેમ નથી. મારી દ્રષ્ટિમાં તો સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીએ આ 84 બેઠકજીની સ્થાપના 84 વૈષ્ણવોના હૃદયમાં કરી અને 84 વૈષ્ણવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. એ સૌથી પહેલા બેઠકજીની સ્થાપના 84 વૈષ્ણવોના હૃદયમાં થઈ. જો શ્રી મહાપ્રભુજી એમના હૃદયમાં ન બિરાજ્યા હોત તો સાક્ષાત પ્રભુ સાથે એમનો સંવાદ કેમ થયો હોત? સાક્ષાત પ્રભુ એમના હાથે કેમ આરોગ્યા હોત? સાક્ષાત પ્રભુએ સ્નાન એમના હાથે કર્યા, શૃંગાર એમના હાથે કર્યા. આ સમગ્ર પ્રકાર સંભવ ન બન્યો હોત જો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ એ જીવોના હૃદયમાં આ બેઠકજીની સાથે સાથે ભગવદ રૂપની સ્થાપના ન કરી હોત. કારણ કે जितनी रवि छाया की कणिका तितने दोष हमारे. दोषથી ભરેલું આ દેહ છે. વાત વાતમાં ક્રોધ આવે, વાત વાતમાં ખોટું લાગે, આપણે બોલીએ અને કોઈનું દિલ દુભાય, ડગલે ને પગલે સમય સમય પર આપણા જીવનમાં આ ઉતાર ચઢાવ આવતા રહે. એવી પરિસ્થિતિમાં આપણા ભાવને ટકાવી રાખવું, એ જો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી નામના કિનારા મજબૂત ન હોય તો આ પુષ્ટિ ભક્તિની સરિતા એટલી સરળતાથી વહી શકે એટલો સરળ આ સંસાર નથી. जितनी रवि छाया की कणिका तितने दोष हमारे. तुम्हारे चरण प्रताप तेजते तेवु तत छिन तारे जे जन शरण आए ते तारे. જે શરણાગત થયા तुम्हारे ચરણ પ્રતાપ તેજતે. ચરણ પ્રતાપ તેજતે એટલે આ બેઠકજીમાં આપણે જ્યારે જ્યારે જઈએ છીએ, એ પછી બ્રજના હોય, ગુજરાતના હોય કે ભારતમાંથી કોઈ પણ જગ્યાના બેઠકજી હોય, આ બેઠકજી નું મહાત્મ્ય આપણા માટે, વૈષ્ણવ માટે સૌથી વિશેષ કેમ છે? કારણ કે જે બેઠકજીમાં સ્વયં શ્રી વલ્લભના, શ્રી વિઠ્ઠલના ચરણારવિંદ પધાર્યા, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ જ્યાં પધાર્યા, આપની ચરણ રજ જ્યાં પધારી, આપના ચરણારવિંદ થી આપ ત્યાં પધાર્યા, બિરાજ્યા, ત્યાં શ્રી બેઠકજીની સ્થાપના થઈ. અને આપના ચરણ જ્યાં પધારે, જેમ ઠાકોરજીના ચરણ જ્યાં પધારે ત્યાં એ વ્રજ રેણુને વંદે નંદ બ્રજસ્ત્રીનામ પાદ રેણુમ અભિક્ષુષઃ તાસામ હરિ કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. વંદે નંદ બ્રજસ્ત્રીનામ પાદ રેણુમ અભિક્ષુષઃ. પ્રભુના ચરણ જે રજમાં પધાર્યા તે બ્રજ રજ જો મસ્તકે લગાવી લઈએ, જો મસ્તકે ચડી જાય તો આપણા અનંત જન્મોના દોષ અને પાપ જેમ શમિત થઈ જાય છે, એમ જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે, તમારે ચરણ પ્રતાપ તેજ તે, જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે ત્યાં ત્યાં આપના ચરણ પધાર્યા. સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. જેમ શ્રી ઠાકોરજીના ચરણ ક્યાં પધાર્યા? વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. પ્રભુના ચરણ એ વૃંદાવનમાં, એ બ્રજભૂમિમાં પધાર્યા તો એ બ્રજની રજ એ આધિદૈવિક બની છે. તેમ શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના બેઠકજી જ્યાં જ્યાં બિરાજે ત્યાં આપશ્રીના ચરણ પધાર્યા. અને એ ચરણ પધાર્યા એટલા માટે ત્યાંની ચરણ રજ, એ બેઠકજીની રજને જો મસ્તકે લગાડીએ તો આ ચારે ચાર પ્રકારના વૈષ્ણવોના અંતરાય દૂર થાય, પરાજિત થાય અને શ્રી વલ્લભના ચરણારવિંદ આપણા મસ્તકે બિરાજે. એટલા માટે
શ્રી વલ્લભ નખ પદ ની વાત કહેવામાં આવી. સુરદાસજીએ પણ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન કહ્યું. અહીંયા પણ પદનખની વાત કરી. એ ચરણારવિંદ જ્યાં પધાર્યા, સૌથી પહેલા બેઠકજી બિરાજ્યા 84 વૈષ્ણવોના હૃદયમાં, અને જ્યાં બિરાજ્યા ત્યાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ત્યાં પધારીને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવતજીના પારાયણ કર્યા, કોઈ જગ્યાએ ઉપનિષદના પારાયણ કર્યા, કોઈ જગ્યાએ રામાયણનું પારાયણ કર્યું, અને સ્થાન સ્થાન પર બિરાજી જ્યાં જ્યાં શ્રી વલ્લભ પધાર્યા ત્યાં ત્યાં શ્રી મહાપ્રભુજીએ પધારીને અને પોતે પારાયણ કરી. કારણ કે ગાદીજી ત્યાં છે જ્યાં કેવલ પધાર્યા છે. પણ બેઠકજી એને જ કહેવાય છે કે જ્યાં બિરાજી આપશ્રીએ પારાયણ કર્યા છે, અનુષ્ઠાન કર્યા છે, જ્યાં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ 3 દિવસનું, 5 દિવસનું, 7 દિવસીય પારાયણ અનુષ્ઠાન કરી, જ્યાં આ અનુષ્ઠાનનું ફળ સ્થાપિત કર્યું છે, એ સ્થાનને આપણે બેઠકજીના નામથી ઓળખીએ છીએ. એટલા માટે તુમ્હારે ચરણ પ્રતાપ તેજ તે, જીતની રવિ છાયા કી કણિકા. જેટલા આપણા દોષ હોય એ બધા જ દોષો કેટલા છે આપણામાં? જીતની રવિ છાયા કી કણિકા. સૂર્યનું પ્રકાશ આવે અને એમાં જેટલા પણ કણ દેખાય એટલા ડગલે ને પગલે આપણા દોષ અને અપરાધ બનતા હોય છે. श्री महाप्रभु जी गोसाई जी ना मन में विचार थयो को उनको बदलने के लिए हमको बदलना ही पड़ा. श्री महाप्रभु जी ना मन में विचार थयो कि जो मारे दैवी जीवों ना हृदय में परिवर्तन लावू पड़े होय तो उनको बदलने के लिए हमको बदलना ही पड़ा, और चांद बनने के लिए सूरज को ढलना ही पड़ा. चांद बनने के लिए सूरज को ढलना ही पड़ा, और नभ के तारे कहीं व्यंग न करे धरती पर, नभ के तारे कहीं व्यंग न करे धरती पर, इसीलिए दीपक को हर रात में जलना ही पड़ा. आकाश में चमचमाता ताराओं क्यारे व्यंग न करी जाए धरती पर कि जो अमे न देखाइए तो संसार में अंधकार थई जाशे, एवं न थाय, इसीलिए दीपक को हर रात में जलना ही पड़ा. અને એ દીપકના પ્રકાશમાં અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, એ અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને પ્રકાશ રૂપી કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય. તે માટે શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવ ઉદ્ધારણ કારણ આપ ભૂતલ પર પધાર્યા. આપને કેમ પારાયણ કરવું પડે? પોતાના ઉદ્ધાર માટે, પોતાની ભગવદ પ્રાપ્તિ માટે નહીં. આપને પારાયણ કરવું પડ્યું કારણ કે જ્યાં જ્યાં જે જીવોને શરણે લેવાના હતા, જ્યાં જ્યાં જે સ્થાનનો ઉદ્ધાર કરવાનો હતો, જ્યાં જ્યાં પોતાનું કૃપા પ્રસાદ સ્થાપિત કરવાનું હતું, ત્યાં આપ શ્રી બિરાજ્યા. તો એ જગ્યાએ આપણે જ્યાં ગાદીજી બિરાજે છે, એ ગાદીજીનું સ્થળ કેવલ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી રઘુનાથજી, શ્રી ઘનશ્યામજી જ્યાં જ્યાં પધાર્યા અને જ્યાં જ્યાં પોતે કેવલ બિરાજ્યા છે, અથવા તો પાછળથી ભાવાત્મક સ્વરૂપે ત્યાં એ સ્થાનને પ્રગટ કરવામાં આવ્યું છે, એ સ્થાનને આપણે ગાદીજીના નામથી ઓળખીએ છીએ. પણ જ્યાં પ્રત્યક્ષ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી પધાર્યા અને બિરાજ્યા છે અને પારાયણ કર્યું, અનુષ્ઠાન કર્યું, એ સ્થાનને આપણે બેઠકજીના નામથી ઓળખીએ છીએ. એટલા માટે भगवतीए गायों के जितनी रवि छाया की कणिका तितने दोष हमारे. माला कंठ तिलक माथे धर, माला कंठ तिलक माथे धर, शंख चक्र वपु धारे, मानिक चंद प्रभु के गुण से, महापतित निस्तारे जे जन शरण आए ते तारे. कोई श्री वल्लभनी परीक्षा करवा जाए, कोई श्री वल्लभनी प्रतीक्षा करतु होय. एक तरफ
મહાપતિતને ઉદ્ધારે. જે ગુરુની ઈષ્ટદેવ અને ગુરુદેવની પરીક્ષા કરે છે અને પછી શરણાગત થાય છે એ મધ્યમ કોટી છે. જે પરીક્ષા કરે છે અને પરીક્ષા કર્યા બાદ પણ સંશયનું સમાધાન થતું નથી એ અધમ કોટી છે. પણ જે પરીક્ષા કર્યા વગર કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ નરમ શ્રીમદ ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. નિબંધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે કોને ગુરુ બનાવવા, ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુનું સ્વરૂપ શું, એમના લક્ષણ શું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કૃષ્ણ સેવા પરમ વિક્ષ. જે કૃષ્ણ સેવામાં પરાયણ હોય, સ્વયં કેવલ સેવાનો ઉપદેશ આપે તેમ નહીં, પોતે જે સેવાને આચરણમાં મૂકી અને પોતે ભગવત સેવામાં જે પરાયણ હોય તે કૃષ્ણ સેવા પરમ વિક્ષ. દંભાદી રહિતમ નરમ. દંભાદી અહંકાર આદિક દોષથી જે નિવૃત્ત હોય અને શ્રીમદ ભાગવત તત્વજ્ઞમ, શ્રીમદ ભાગવતના રહસ્યને જે જાણતા હોય અને જણાવી શકતા હોય એવા સદગુરુ, એવા ગુરુને પોતાના જીવનમાં સદગુરુ બનાવી અને આગળ. કારણ કે કોઈ પણ વલ્લભકુલ આચાર્ય પરિવાર આજે અલગ અલગ સ્વરૂપે બિરાજે છે. આપ નાનામાં નાના બાળક વલ્લભકુલના આચાર્ય પરિવારને આપ ચણસ્પર્શ દંડવત પ્રણામ કે માલાજી કરો છો એ એની વ્યક્તિગત ક્ષમતામાં થતું નથી. બાલક સબ બ્રહ્મ જાનીએ, એ બ્રહ્મ જાનીએ પાછળનો હેતુ છે જે કોઈક બાલક આપને આચાર્ય, આપને દીક્ષા આપે છે અથવા આપ એમને માલાજી અર્પણ કરો છો, આપ એમના વચન શ્રવણ કરો છો કે આપ એમની પધરામણી કરો છો, આપ એમને વસ્ત્ર અર્પણ કરો છો કે આપ એમને આરતી ઉતારી અને કેસર સ્નાન કરાવો છો. આ કોઈ પણ વલ્લભકુલ આચાર્ય સ્વતંત્ર સત્તામાં કરી શકતું નથી કે આપ કરાવી શકતા નથી. શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે, શ્રી વલ્લભ રૂપે જ આ બધું આપ કરી રહ્યા છો અને વલ્લભ સ્વરૂપે જ અમે બધા આપને આ બધું કહી રહ્યા છીએ. કારણ કે ઉપદેશ જાહેરમાં આપી શકાય પણ સંશયનું સમાધાન તો અંગત રીતે જ થઈ શકે છે. આપને ઉપદેશ જાહેરમાં થઈ શકે પણ આપના નિજી પ્રશ્નોનું સમાધાન તો એ વ્યક્તિગત રીતે જ થઈ શકે છે. અને એ અંગત રીતે એટલા માટે થવું જરૂરી છે કારણ કે ઘણા બધા સંપ્રદાયના ઇતિહાસ, દર્શન, ભાવના સંબંધી અને સિદ્ધાંત સંબંધી આપણા પ્રશ્નો જેનું સમાધાન આપણને મળતું નથી, જેના પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી, એનું અંગત રીતે ચર્ચા કરવાથી, એ પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત કરવાથી જ આપણને દિશા નિર્દેશ પ્રાપ્ત થઈ શકે છે. તો જ્યારે જ્યારે શ્રીમદ વલ્લભનું આપ સ્મરણ કરો છો ત્યારે ત્યારે સૌ પ્રથમ આપના સંશયોનું સમાધાન થવું જોઈએ. અને એ સંશયનું સમાધાન હું હમણાં જ કોઈ જગ્યાએ ચર્ચા કરી રહ્યો હતો કે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી સાથે એક રૂપ બની અને એ તાદાત્મ્ય બંને વચ્ચે કેવી રીતે સ્થાપિત કરે છે. એકવાર શ્રી ગુસાઈજી રાજભોગ ધરી, રાજભોગ આરતી કરી, અનોસર કરી અને પ્રસાદ લેવા માટે, ભોજન કરવા માટે બિરાજ્યા. ભોજન કરતી વખતે, મહાપ્રસાદ લેતી વખતે જેમ ભોજન કરવા માટે શ્રી ગુસાઈજી બિરાજ્યા અને બિરાજતાની સાથે જેમ અધરામત લીધું, જેમ મહાપ્રસાદ ગ્રહણ કર્યું અને મહાપ્રસાદમાં એક નાનું સરખું ઘાસનું તણખલું એમના મુખમાં આવ્યું. ઘાસનું તણખલું મહાપ્રસાદમાં આવતાની સાથે શ્રી ગુસાઈજીના મનમાં વિચાર થયો કે જે શ્રી ઠાકોરજી મારા માથે નવનીત પ્રિયાજી બિરાજી રહ્યા છે એ નવનીત પ્રિયાજીની સેવામાં તત્સુખનો વિચાર હું ન કરી શક્યો. ઠાકોરજીની સેવામાં આટલા નાના નાના મારાથી દોષ બની રહ્યા છે, આપશ્રીની હું સેવા ન કરી શક્યો અને સેવા કરતા મારાથી અપરાધ થયો અને પ્રભુ શ્રી ઠાકોરજી કૃપા કરી મારી સેવા અંગીકાર કરે અને જો મારાથી એમના તત્સુખનો વિચાર ન થાય તો હવે મારે ગ્રહસ્થમાં રહેવાનું કોઈ અધિકાર નથી. શ્રી ગુસાઈજીના મનમાં વિચાર થયો કે મારે ગ્રહ ત્યાગ કરી દેવું જોઈએ.
હવે મારે ઘર છોડીને સંન્યાસ ગ્રહણ કરી લેવું છે, કારણ કે ઘરમાં રહી જો પ્રભુના સુખનો વિચાર ન થઈ શકે તો મારે ગ્રહમાં ગ્રહસ્થ તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી. શ્રી ગુસાઈજીએ ગ્રહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. प्रथम पुत्र श्री गिरधर जी ने बोलावीने कहूं कि गिरधर बाबा आप हमारे सफेद वस्त्र लेके आओ, उनको भगवा वस्त्र कराव दो, आज हम शयन करा के संन्यास ग्रहण करेंगे, आज हम ग्रह त्याग करेंगे, अब गृहस्थ हमको नहीं रहना. नवनीत प्रियाजीए आ बात श्रवण करी कि श्री गुसाईजी संन्यास लेवाना छे, ग्रह त्याग करवाना छे, कारण के महाप्रसादमां घासનું તણખલું આવ્યું છે. આ સાંભળતાની સાથે જેમ શ્રી ગિરધરજી સફેદ વસ્ત્ર લઈ અને રંગાવા માટે ઘરની બહાર જાય છે, એમ નવનીત પ્રિયાજી પણ પોતાની જબલા ટોપી લઈ અને गिरधरजीને અવાજ લગાવી कि गिरधर बाबा आप जो गुसाई जी के वस्त्र लेके पधार रहे हो, मेरे झबला टोपी भी साथ में लेके पधारो, इनको भी भगवा रंग के रंगवाए दो. जो गुसाई जी संन्यास लेंगे तो मैं भी साथ में संन्यास ले लूं. जो गुसाईजी श्री ग्रहનો ત્યાગ કરશે તો હું પણ ઘરમાં રહેવાનો નથી, હું પણ ગ્રહ ત્યાગ કરી અને શ્રી ગુસાઈજી સાથે સંન્યાસ ગ્રહણ કરી લેવાનો છું. ગુસાઈજી જો ઘરમાં નહીં રહે તો મારે પણ ઘરમાં રહેવું નથી. ભોગ શ્રृंगार यशोदा मैया श्री विठ्ठलनाथ के हाथ को. જો ગુસાઈજી મારી સાથે નથી તો મારે પણ ઘરમાં રહેવું નથી. આ તાદાત્મ્ય શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજીના વચ્ચેનું એ તાદાત્મ્ય જો આપણે સમજીએ, એ તાદાત્મ્યની ભૂમિકાને જો આપણે ભાવાત્મક પક્ષથી વિચાર કરીએ તો કબહુ આપ સંગ મિલ ઝૂલે, કબહુ ઉતરી ઝુલાવે હો શ્રી વિઠ્ઠલનાથ. આ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ